દેખાડી રહ્યા છે. માનો મન કહી રહ્યું છે કે પ્રભુ તારા આ મુખારવિંદને નિરખ્યા જ કરું. પ્રભુ શ્રી કલ્યાણરાયની સુંદરતા, મુખારવિંદ પરનું સ્મિત હાસ્ય, નયનોની કટાક્ષ છબી, ચિબુક પરનું તેજસ્વી ચમક મનને પ્રસન્નતા પ્રદાન કરી રહ્યું છે. પ્રભુ શ્રી કલ્યાણરાયજીના મંગલાના દર્શન કરી રહ્યા છીએ. તે સમયમાં મારું હૃદય શ્રી કલ્યાણરાય પ્રભુનું મુખારવિંદ જોતા જ પુકારી ઉઠ્યું, કમલસી અખિયા લાલ તિહારી, એનસો તક તક તીર ચલાવત, ભેદત છતિયા હમારી. આપ પ્રભુ આપના નેત્રો દ્વારા એવા કૃપાનું દાન કરી રહ્યા છો કે સમગ્ર હૃદય, મન અને બુદ્ધિ મારી આપના તેજ અને આપના મુખારવિંદની સુંદરતાને નિહારી રહ્યું છે. આપનું રૂપ, સ્વરૂપ, શ્રૃંગાર, વૈભવ ખરેખર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિનું અનુભવ કરાવી રહ્યું છે. બસ આપના આ મોહિની સ્વરૂપને આ ક્ષણે મારા શરીરમાં પ્રવેશ કરાવું અને એક કલ્યાણરાય પ્રભુનું દિવ્ય મુખારવિંદ, દિવ્ય સ્વરૂપ આ મનના સિંહાસન પર પધારીને બિરાજ્યું છે. તો ચાલ મન ચાલ, હવે પ્રભુ શ્રી કલ્યાણરાયજીના ચરણે નતમસ્તક થઈ દંડવત પ્રણામ કરી આજ્ઞા માંગો કે વહેલી તકે આ શરીર પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુના કમલ ચોકથી લઈ કાંકરોલી પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન માટે જાય અને પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે જ્યારે મન પહોંચી ચૂક્યું, ચાલ રે મન ચાલ, રાયસાગરના કિનારે સુંદર રાજસ્થાનના માટીની મહેક અનુભવાઈ રહી છે. ગામની ઢાળ ચડતા જ નગાળખાનાનું દિવ્ય દ્વાર આવ્યું, ગોવર્ધન ચોક આવ્યું, સીડી ચડતા જ કમલ ચોક આવ્યો અને ત્યાં તો કીર્તનનો અવાજ કાંજે ગુંજવા લાગ્યો. પ્રભુ શ્રી દ્વારકાધીશના મુખારવિંદની ઝાંખી થાય. કાંકરોલીમાં મન પહોંચી ચૂક્યું છે, કમલ ચોકમાં પણ જઈ ચૂક્યું છે. રતન ચોકમાં જ્યારે આ શરીર મનને લઈ ગયું, ફરી દાદરાઓ ચઢી મન શરીરને કહેવા લાગ્યું કે ચાલ રતન ચોકમાં, જ્યાં મારા પ્રભુને નિરખીએ. અને જેમ નિજ મંદિરના દ્વાર સન્મુખ થયો, તેમ તો શિયાળાની આ સવારે સમગ્ર વાતાવરણમાં અતિ શીતકાળનો અનુભવ મારા મનને થઈ રહ્યું છે. ત્યારે નેત્રોએ જોયું તો પ્રભુ શ્રી દ્વારકાધીશ જેમ વડોદરામાં મને નિરખ્યું હતું કે પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુ ગદ્દલમાં ઓટપોટ થઈ બાળકની જેમ રૂનું ગદ્દલ ધારણ કરી વિરાજી રહ્યા છે, એવું સુંદર સ્વરૂપ પ્રભુ શ્રી દ્વારકાધીશનું દિવ્ય નયન કમલ, સ્મિત કરતું મુખારવિંદ ગદ્દલમાંથી છલમલ છલમલ પોતાનું મુખારવિંદનું હાસ્ય રેલાવી રહ્યું છે. ગોટ મોટ થઈ પ્રભુ ભક્તોને નિરખતા જોયા અને મન કહેવા લાગ્યું કે પ્રભુ શ્રી દ્વારકાધીશ, આપની ચારે ચાર ભુજાઓથી એવી કૃપાવૃષ્ટિનો અનુભવ થાય, જે રીતે મારું મન, બુદ્ધિ, ચિત્ત સમસ્ત પ્રભુ કલ્યાણરાયના દર્શનથી પવિત્ર પાવન બન્યું, એવું પ્રભુ દ્વારકાધીશ આપના સાનિધ્યથી, આપના મુખારવિંદના હાસ્યથી, આપના શ્રીઅંગની સુંદરતાથી મારું મન પણ પ્રસન્નતાનું, આનંદનું અને અતિશય હરખનું અનુભવ કરી રહ્યું છે. ઓહો મારા દ્વારકાનાથ, આપનું સાનિધ્ય મારા શરીરને રોમાંચિત કરી રહ્યું છે. શરીર દંડવત કરી બહાર આવ્યું. ચાલ મન, શ્રી દ્વારકાધીશના દર્શન કરી નાથદ્વારામાં પ્રભુના શૃંગારના દર્શનનો સમય થઈ રહ્યો છે. નગરખાનાનો અવાજ સંભળાઈ રહ્યો છે. શ્રીનાથજી તરફ આ શરીર દોટ મૂકીએ ત્યાં શ્રી નાથદ્વારાના બજારમાં આ શરીરને જોયું તો શ્રીજી દ્વારમાં શ્રીજીના સેવકો ભોગ સામગ્રીના થાળો લઈ બહાર ફરી રહ્યા છે.
આ શરીર નગારખાનાના દ્વારમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે શ્રી શ્રીનાથજીને નિરખવા મન વ્યાકુળ થવા લાગ્યું. બુદ્ધિ કહેવા લાગી કે હવે રહેવાતું નથી. બુદ્ધિ અને મન આ શરીરને દોટ મુકાવી અને દોડતા પ્રીતમ પોલમાં, ધોલી પટિયામાં, રતન ચોકમાં પ્રવેશ કરી ચૂક્યો. ગોવર્ધન ચોક, કમલ ચોકમાં આવ્યા. આ શરીરે પ્રવેશ કરતાની સાથે મનને કહ્યું કે ચાલ મન, ભટકવાનું બંધ કર અને શ્રીજી દ્વારમાં તું આજે નિજ મંદિરના સન્મુખ આવી ચૂક્યો. જે જયકાર, આહ્લાદ અને કુતૂહલની વચ્ચે ઝાપટિયાઓની સપાટ વાગી અને ત્યાં તો મનની મનમોહક મૂરત પ્રભુ શ્રીનાથજીના શૃંગારના અતિ દિવ્ય દર્શન કરી આ શરીરે આજે નરી નજરે શ્રીજીને નિરખ્યા. આહા, ધન્યોસ્મી. આનંદ, આનંદ અને આનંદ હૃદયમાં ગાવા લાગ્યો. મને મારો શ્રીનાથજી વાલો, મને મારો શ્રીનાથજી પ્યારો. શરીરની ધન્યતાનું પાર નથી. આજે પ્રભુ શ્રી કલ્યાણરાયના દર્શન કર્યા, પ્રભુ શ્રી દ્વારકાધીશના મુખારવિંદના દર્શન કર્યા અને સમગ્ર શૃંગારના શ્રીનાથજીના દર્શન કરી મન અનુભવી રહ્યું છે ધન્યોસ્મી, અનુગ્રહિતોસ્મી, આનંદોસ્મી. આજે હૃદયના સિંહાસન પર મેં પ્રભુ કલ્યાણરાયને, મારા દ્વારકાધીશને અને મારા શ્રીનાથજીને પધરાવ્યા છે. શ્રીજી પ્યારાને પધરાવ્યા. ઓ મારા શ્રી વલ્લભ, ઓ મારા ગુરુદેવ, હવે એક જ વિનંતી કે આ મારા હૃદયના સિંહાસન ઉપર જીવનના ક્ષણે ક્ષણે આ ત્રણેય સ્વરૂપ બિરાજે. આ શરીરથી ક્યારે અળગા ન રહેશો. પ્રભુ આપને હૃદય સિંહાસન પર પધરાવા બાદ આપના વિના વિતાવેલી એકે એક ક્ષણ મારા માટે છલોછલ ભાર, સંક્રમણ અને સંકટથી ભરાઈ જશે. વારંવાર મારા વલ્લભ આપને એક જ વિનંતી છે કે આ ત્રણે ત્રણ સ્વરૂપ મારા હૃદય સિંહાસન પર બિરાજે. સોનાના ગાદી તકિયા તો અસંખ્ય આપની પાસે હશે, પણ મારું હૃદય સિંહાસન ફક્ત પ્રેમ, સમર્પણ અને શરણાગતિ